ઈરાનમાં મોંઘવારી સામે ભભૂકી રહેલી હિંસા હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। આ પરિસ્થિતિ વચ્ચે ઈરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને વેપારીઓ સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યા છે। એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ નાગરિકોના ચહેરા પર જીવ બચ્યાનો હાશકારો અને ભારત સરકાર પ્રત્યે આભારની લાગણી જોવા મળી રહી છે। જુઓ આ વિશેષ અહેવાલ પર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ઈરાનમાં ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોની વતન વાપસી શરૂ થઈ ગઈ છે। શુક્રવારે મોડી રાત્રે ઈરાનથી દિલ્હી પહોંચેલા નાગરિકોમાં મોટી સંખ્યામાં મેડિકલ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। આ નાગરિકોએ વર્ણવ્યું કે ઈરાનમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। ઇન્ટરનેટ સેવાઓ ઠપ થઈ ગઈ છે અને બહાર નીકળતા જ પ્રદર્શનકારીઓ કાર રોકી અને હેરાન કરતા હોય છે। ઈરાનમાં લગભગ 10,000 ભારતીયો વસે છે, જેમાં 2,500થી વધુ વિદ્યાર્થીઓ છે। મોંઘવારી અને ચલણના ઘટાડા સામે 28 ડિસેમ્બરથી શરૂ થયેલા આ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 12,000 લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પરત ફરેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય અને એમ્બેસી સતત તેમના સંપર્કમાં હતી। ભારત સરકારે ઈરાન જવાનું ટાળવા માટે સ્પષ્ટ એડવાઇઝરી જાહેર કરેલી છે। દૂતાવાસમાં હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે। ઈરાનની ગલીઓમાં મોતનો તાંડવ ખેલવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતીયો સુરક્ષિત રીતે ઘરે પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।